ગુડ મોર્નિંગ એવરીવન. તો પાછલા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા દ્રવ્યમાન કેન્દ્ર વિશે, જેને આપણે સેન્ટર ઓફ માસ કહીએ છીએ. તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે કાંઈ નહીં, એક કણોનું બનેલું તંત્ર હશે જેમાં બહુ બધા કણો રહેલા હશે. તો એ જે કણોનું સમગ્ર જે દ્રવ્યમાન છે, આખા તંત્રનું જે સમગ્ર દ્રવ્યમાન હશે, બરાબર, એ એક કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હશે, જેને આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ. અને દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતવું એના વિશે પણ આપણે વાત કરી ગયા હતા કે ભાઈ 1D માટે કઈ રીતનું ગોતવું, પછી 2D ઓબ્જેક્ટ હોય એના માટે, અને 3D માટે. તો દ્રવ્યમાન કેન્દ્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જો આજે વાત કરવાની છે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ વિશે, કે એક આખું કણોનું બનેલું તંત્ર હોય એ ગતિ કરશે, તો એનું દ્રવ્યમાન કેન્દ્રની જે ગતિ હોય, બરાબર, એ કેટલી હોય એના વિશે વાત કરીશું. અને દ્રવ્યમાન જે કેન્દ્ર હશે એના વેગમાન વિશે પણ વાત કરીશું. તો પેલો ટોપિક લઈએ. જો એકદમ સિમ્પલ ટોપિક છે, દ્રવ્યમાન કેન્દ્રનું વેગ, એને VCM પણ કહી શકાય. તો આનો વેગ કેટલો આવશે એના વિશે વાત કરીએ. તો જો આ ટાઈપનું એક શું હશે, એક તમારું રિજિડ બોડી હશે. પાછલા લેક્ચરમાં જોઈ ગયા હતા. આમાં બહુ બધા કણો રહેલા હશે, M1, M2, M3 અપ ટુ Mn. તો આ બધા જે આખું એક દ્રવ્યમાન કેન્દ્ર હશે એનું શું કહી દે CM, એ શું કરતું હશે, ગતિ કરતું હશે. તો જો એનો વેગ કેટલો હોય એના વિશે વાત કરીશું. તો પહેલાં આપણને ખબર છે કે VCM દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, તો ડાયરેક્ટ ફોર્મ્યુલા આવે. જો M1V1 દળ સાથે વેગનો ગુણાકાર કરવાનો અપ ટુ M2V2, ક્યાં સુધી મારે જવાનું છે, આમાં n કણો રહેલા છે એટલે MnVn. અને છેદમાં જો શું આવશે કે જેટલા પણ કણો રહેલા, ધારો કે આખો એક દળ પદાર્થ હશે, એનું દળ આખું એક સમગ્ર દ્રવ્યમાન હશે એ કેપિટલ M હશે. હવે આ જે તંત્ર હશે એમાં કેટલા કણો રહેલા હશે, n જેટલા. તો એના કંઈક ને કંઈક દળ હશે, M1 M2 પ્લસ Mn. તો હવે હું શું કરીશ, VCM એમને રાખો. જો M1V1 પ્લસ M2V2 ક્યાં સુધી, MnVn. હવે આ એક જોવાનું છે. અહીંયા મેં છેદમાં શું લીધું કે જેટલા પણ આમાં કણો રહેલા છે, બરાબર, એ બધાનો મેં સરવાળો કરી દીધો. અને બધાનો સરવાળો કરો ક્યાં સુધી, 1 થી લઈને m સુધી જે કણો રહેલા એના દળનો. એક મને કેટલું દળ આપે, કેપિટલ M જેટલું. તો આ એક ધ્યાન જેવું રાખવા જેવી બાબત છે કે કુલ દળ કેટલું છે અહીંયા, કેપિટલ M. તો હવે હું શું કરીશ, ધ્યાન આપજો. આ VCM M અને ગુણી નાખો અહીંયા, ને આ બધું એમને એમ રાખો. M1V1 પ્લસ M2V2 ક્યાં સુધી, અપ ટુ MnVn. હવે આ એક ઇક્વેશન નંબર તમે એક પણ કહી શકો કે મને એટલું શું મળી ગયું કે MV, બરાબર, એટલું એક ઇક્વેશન મળી ગયું. હવે મેં તમને કીધું કે જો આમાં જે પણ કણો રહેલા છે, M1 M2 અપ ટુ Mn સુધી, એનું જે દ્રવ્યમાન હશે, જે એમનો દળ હશે, એ સમયની સાપેક્ષે કોન્સ્ટન્ટ રહે, અચળ રહે. એટલે કે જે દળ હશે એ નહીં બદલાય. તો જો હવે અહીં દળ, બરાબર ને, દ્રવ્યમાન રાખીએ, સમયની સાપેક્ષે અચળ રહે છે, બરાબર. સમયની સાપેક્ષે જે દળ હશે, દ્રવ્યમાન હશે, એ નહીં બદલાય. તો હવે આનું વિકલન કરો, d/dt. આ m છે કોન્સ્ટન્ટ, બરાબર, એ ના બદલાય. VCM ક્યાં સુધી, Mn. આનું પણ વિકલન કરો, V1 dt પ્લસ M2 dt V2 ક્યાં સુધી, અપ ટુ Mn d/dt Vn. તો મેં સિમ્પલ ખાલી વિકલન કર્યું. હવે આ એમને રાખો. જો સમયની સાપેક્ષે વેગનું વિકલન, સમયની સાપેક્ષે
વેગનું વિકલન એ મને શું આપે? ઓબ્વિયસલી પ્રવેગ વિશે માહિતી આપે કે વેગમાં સમયની સાપેક્ષે ફેરફાર થવો. તો અહીંયા પણ લખી શકાય m1 જો d1/dt એની જગ્યાએ a1 પ્લસ m2 a2 ક્યાંથી ક્યાં સુધી અપ ટુ mn an. તો આ એક ફોર્મ્યુલા પણ આપણને મળી ગઈ આ પ્રવેગવાળી, બરાબર, કે સમયની સાપેક્ષે વેગમાં ફેરફાર આપે, સમયની સાપેક્ષે વેગમાં ફેરફાર થાય એ મને પ્રવેગ વિશે માહિતી આપે. તો હવે હું શું કરીશ કે જો અહીંથી તમે પ્રવેગની વેલ્યુ મેળવી શકો, બરાબર, m1 a1 પ્લસ m2 a2 અપ ટુ ક્યાં સુધી mn an. તો પ્રવેગની વેલ્યુ, વેગની વેલ્યુ તો મને મળી ગઈ, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલો હોય, પણ પ્રવેગ કેટલો હોય? સિમ્પલી એટલો હોય દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. તો આ એક થઈ ગયું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, તમે એને ACM પણ કહી શકો, બરાબર. તો સિમ્પલ કાંઈ નથી કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલો હોય. હવે મેં શું કર્યું કે જે દ્રવ્યમાન કેન્દ્રનું જે દ્રવ્યમાન હશે, બરાબર, આ દળ પદાર્થનું એ નહીં બદલાય, તો સમયની સાપેક્ષે ફિક્સ રહે. તો સમયની સાપેક્ષે વેગનું વિકલન મને શું આપે? ઓબ્વિયસલી પ્રવેગ વિશે માહિતી આપે. તો આ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ પણ છે ને કેપિટલ M એટલે કે નાના નાના જે કણો હશે એનું દળ. તો આ પણ થઈ ગયું. તો હવે ધ્યાન આપજો, જે આ ઇક્વેશન છે, ઇક્વેશન નંબર આ 2, એને મેં શું કરીશ, એને જે થોડુંક કરીએ, બરાબર, આમાં મોડિફિકેશન. તો જો એ મેં દળ ગુણ્યા પ્રવેગ એ ઓબ્વિયસલી શું આપે? F આપે, બાહ્ય બળ, F એક્સટર્નલ ફોર્સ, ma તમે આ ma એક્સટર્નલ ફોર્સ હશે, બાહ્ય બળ. તો ma એની જગ્યાએ F1 પ્લસ F2 થી ક્યાં સુધી? Fn. તો આ તમને જો બાહ્ય બળનું વેલ્યુ મળી ગઈ કે બાહ્ય બળ હશે જે દ્રવ્યમાન કેન્દ્ર પર કંઈક ને કંઈક જો બાહ્ય બળ લગાડીશ, F એક્સટર્નલ ફોર્સ, એની વેલ્યુ કેટલી હોય? તો જે પણ નાના નાના કણો હશે એના પર લાગતું બાહ્ય બળ, એના પર લાગતું બળની વેલ્યુ જેટલી, કે બાહ્ય બળની વેલ્યુ કેટલી હોય? તો જે નાના નાના કણ હશે અંદર રહેલા એના પર જેટલું બળ લગાડીએ, F1 લગાડીએ, બીજા કણ પર F2 અપ ટુ Fn, એ બધાનો સરવાળો જેટલું. તો F એક્સટર્નલ ફોર્સ કેટલું મળશે? અહીંયા તમને ma. તો આ પણ એક દ્રવ્યમાન કેન્દ્રનું લાગતું બાહ્ય બળ આપણને મળી જાય. હવે એના વિશે જ વાત કરીએ કે આ બાહ્ય બળ કઈ રીતનું લાગે. તો અહીંયા બધા ધ્યાન આપજો. તો જો આ ટાઈપનું એક તમારું શું હશે? એક રિજિડ બોડી હશે, બરાબર. હવે આમાં બે કણ અત્યારે હું ધ્યાનમાં રાખીશ. અહીંયા કણ 1 લઈ લઉં, અહીંયા કણ 2, આનો દળ m1 લઈ લઉં, આનું m2, બરાબર. એક રિજિડ બોડી છે, બે એમાં કણ આવેલા m1 અને m2. હવે આના પર લાગતું પહેલાં તો બાહ્ય બળ હું ગોતીશ, બરાબર. તો જો m1 દળ હશે એ શું કરશે? m1 જે કણ હશે એ m2 પર બળ લગાડશે. કેટલું? F m2 પર બળ લગાડે એટલે F 1 દ્વારા 2 પર લાગતું બળ F2 જેટલું. હવે 2 હશે, બરાબર, જે બીજો કણ હશે એ પણ પેલા કણ પર બળ લગાડશે. એ કેટલું હશે કે ભાઈ કેટલું હોય? F12. જો એકના લીધે શું લાગશે? 2 પર બળ લાગશે. એવી જ રીતે જે બીજો કણ હશે એ પણ આ જે પેલો કણ હશે એના પર બળ લગાડશે. તો હવે શું થાય? આવા બહુ બધા કણો રહેલા હોય. જો m1 નો જે m1 જે હશે, બરાબર, જો F12 અને F21 એ તમારા આંતરિક બળો હશે. એના વિશે વાત કરીશું કે એની વેલ્યુ કેટલી હોય. પહેલાં જો m1 હશે, એક કણ રહેલો, એના પર બાહ્ય બળ કેટલું લાગે? F1 જેટલું. આ બાહ્ય બળ હશે F1, એ જો આ છે, બરાબર. અને F2 જે બીજો કણ રહેલો એના પર બાહ્ય બળ કેટલું લાગશે? F2 જેટલું. હવે ખાલી કયા 2 કણ લીધેલા, અપ ટુ Fn સુધી હોય, તો બહુ બધા કણો વિશે હોય, બરાબર. હવે જો આમાં શું થાય કે ધ્યાન આપજો કે F12 માઇનસ F21 કે ન્યૂટનના ગતિનો થર્ડ લો, બરાબર, કે જેટલું બાહ્ય બળનું જેટલું બાહ્ય બળ નહીં, આ આંતરિક બળ હશે. આંતરિક બળ અંદર જે બળ લાગે ને એના આંતરિક બળની વેલ્યુ એટલી હોય કે જો જેટલું આ કણ જેટલું બળ લગાડશે
એની વિરુદ્ધ દિશામાંનું મૂલ્ય સમાન હશે પણ વિરુદ્ધ દિશામાંનું બળ હશે. તો આ જો આંતરિક બળની વેલ્યુ કેટલી થઈ જશે? ઓબ્વિયસલી આયા શૂન્ય થઈ જશે. એટલે આપણે જે દ્રવ્યમાન કેન્દ્ર વિશે વાત કરીએ, એમાં લાગતા બળ વિશે વાત કરીએ ત્યારે આંતરિક બળ ધ્યાનમાં નથી લેવાનું. ત્યારે શું કરીશું? ખાલી બાહ્ય બળ, બરાબર ને? એફ એક્સટર્નલ ફોર્સ, F1 એ કેટલું હોય? F1 F2 અપ ટુ Fn, એના વિશે ખાલી વાત કરીએ, બરાબર? બાહ્ય બળ ધ્યાનમાં નથી લેતા કેમ કે બહુ બધા કણો હશે, એકબીજા પર બળ લગાડશે અને એ કહી શકાય કે એકબીજાની અસર નાબૂદ કરશે, તો એ ધ્યાનમાં નથી લેતા. હવે જો વાત કરીએ કે દ્રવ્યમાન કેન્દ્ર હશે એના પર બાહ્ય બળ કઈ રીતનું લાગે એ ધ્યાન આપજો. એક સારું એવું છે, બરાબર? દ્રવ્યમાન કેન્દ્ર પર બાહ્ય બળ કેટલું લાગશે? આયા કણ M1 હશે, આયા તમારું M2 હશે. કે જો આયા તમારું શું આવી ગયું? દ્રવ્યમાન કેન્દ્ર. હવે જેટલા પણ બાહ્ય આ પહેલાં ધ્યાન આપજો, આ કણ 1 હશે, આ F2 હશે, તો જે આંતરિક બળ હશે એ કેન્સલ થઈ જશે, એટલે હું આ નથી દર્શાવતો. હવે શું કહી શકાય કે જેટલા પણ બાહ્ય બળો હશે એ તમારા દ્રવ્યમાન કેન્દ્ર પર લાગશે. તો કઈ રીતના લાગે ધ્યાન આપો. એક તો જો F1 જેટલું બાહ્ય બળ લાગે, F1 જેટલું, ને બીજું કેટલું લાગશે? F2 જેટલું. હવે ટોટલ કેટલું આયા બળ લાગે? ઓબ્વિયસલી કેપિટલ F જેટલું, એટલે કે બધાનો F એક્સટર્નલ ફોર્સ એ કેટલું લાગશે? F એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ બધા જે બાહ્ય બળો હશે એનો સરવાળો. તો આ શું કહી શકાય કે જો આના પરથી કહી શકાય કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે જો તંત્રનું સમગ્ર દ્રવ્યમાન એક કેન્દ્ર પર કેન્દ્રિત થયું હોય એને દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે. અને જેટલા પણ બાહ્ય બળ લાગતા હશે, જેટલા પણ બાહ્ય બળ કણ 1 પર લાગે, 2 પર F2 જેટલું, 3 પર, એ પ્રમાણે જેટલા પણ બાહ્ય બળ લાગીએ ને એ તમારા દ્રવ્યમાન કેન્દ્ર પર લાગશે. બધા જ બળો ક્યાં લાગશે? તમારા દ્રવ્યમાન કેન્દ્ર પર. અને જો કુલ બાહ્ય બળનું મૂલ્ય એટલે કે F એક્સટર્નલ ફોર્સનું મૂલ્ય કેટલું હોય? જેટલા પણ કણ હશે એના પર લાગતા બાહ્ય બળોના સરવાળા જેટલું. તો આ એક થઈ શકે, બરાબર? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, પછી પ્રવેગ અને એના પર લાગતા બાહ્ય બળની વેલ્યુ. તો હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. આમાં વાત કરીશું કણોના તંત્રનું રેખીય વેગમાન વિશે. તો જો બીજો પોઈન્ટ પણ એકદમ સારો એવો છે કે જે કણોના તંત્રનું રેખીય વેગમાન, લિનિયર મોમેન્ટમ ઓફ પાર્ટિકલ ઓફ ધી સિસ્ટમ ઓફ ધી પાર્ટિકલ, એના વિશે વાત કરીશું. તો આમાં પણ બહુ બધા કણો રહેલા હશે. ઉગમ બિંદુની સાપેક્ષે એ બધાના અંતર લેશું અને એ શું હશે કે ગતિમાં હોય તો એનો વેગ કેટલો હોય એ જોઈ ગયા. અને હવે રેખીય વેગમાન P ની વેલ્યુ કેટલી હોય એના વિશે વાત કરીશું. તો જો આમાં 3D અક્ષિસ લઈ લઈએ, x, y અને z માટે, x, y અને z. હવે જો બહુ બધા કણો રહેલા હશે, M1 હશે, M2 હશે, M3 હશે, ક્યાં સુધી? Mn કણો રહેલા હશે. બહુ બધા કણો રહેલા હશે, M1, M2, M3 અને Mn. હવે આ ઉગમ બિંદુ O હશે. તો ઉગમ બિંદુની સાપેક્ષે તમારે બધા કણોનું અંતર લેવાનું છે. તો જો ઉગમ બિંદુની સાપેક્ષે M1 કણનું અંતર કેટલું હશે? R1 જેટલું. M2 નું અંતર કેટલું હશે? ઉગમ બિંદુની સાપેક્ષે R2 જેટલું. અથવા તો ઉગમ બિંદુથી M1 જે કણ હશે એ R1 અંતરે આવેલો, M2 હશે એ R2 અંતરે આવેલો. એવી જ રીતે M3 હશે એ R3 અંતરે આવેલું, ને Mn હશે એ Rn અંતરે આવેલું. તો જો M1 અહીં હવે જો M1, M2, M3 અપ ટુ Mn ના અંતરો ઉગમ બિંદુની સાપેક્ષે કેટલા હશે? R1, R2 અપ ટુ Rn. આ લખી શકાય. હવે આના માટે મારે કાંઈ નથી ગોતવાનું કે જે બધા હોય કણો એ કંઈક ને કંઈક ગતિમાં હોય એટલે એનું રેખીય વેગમાન આવે, એના વિશે વાત કરીએ. તો જો ધ્યાન આપજો કે અહીં પહેલાં તો આનું દ્રવ્યમાન કેન્દ્ર RCM લઈ લઈએ. જો દ્રવ્યમાન કેન્દ્ર RCM એ કેટલું હોય? R જેટલું હોય. RCM દ્રવ્યમાન કેન્દ્ર એ R જેટલું હોય.
તો ડાયરેક્ટ લખીએ m1 કેટલું આવશે, અંતર આવશે આ દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું કે દળ સાથે અંતરનો ગુણાકાર, m1r1 m2r2 અપ ટુ mn rn ને છેદમાં શું આવશે કે આયા જેટલા પણ અંતરો આવેલા એ બધાનો સરવાળો, અંતરોનો નહીં જેટલા પણ દળ આવેલા એ બધાનો સરવાળો કરવાનો, એટલે m1 પ્લસ m2 અપ ટુ mn. આ એક થઈ શકે કે જે દળ હશે એની સાથે જે પણ અંતર હોય એનો ગુણાકાર કરવાનો, r1 અંતર r2 r3 અપ ટુ rn ને છેદમાં શું આવશે જેટલા પણ કણો રહેલા એ બધાનો સરવાળો, એના દળોનો સરવાળો. તો r એમને એમ રાખો, m1 r1 પ્લસ m2 r2 અપ ટુ ક્યાં સુધી mn rn. તો જો હવે શું થાય કે જેટલા પણ કણો છે બરાબર, જેટલા પણ કણો છે એ બધાનો દળોનો સરવાળો ને એ કેટલું હોય કુલ દળ જેટલું, એટલે કે જેટલું પણ દ્રવ્યમાન હશે ટોટલ દ્રવ્યમાન એ કેટલું હશે એમ જેટલું. તો આ એક થઈ ગયું. હવે જો હું શું કરીશ કે mr હશે એને તમે અહીંયા ગુણી શકો, એમને રાખો ને આરને અહીંયા એમને અહીંયા ગુણી નાખ્યા r એમને અહીંયા શું થાય m1 r1 પ્લસ m2 r2 ક્યાંથી ક્યાં સુધી અપ ટુ mn rn. તો આ એક ઇક્વેશન નંબર 1 થઈ ગયું બરાબર. તો આ એક ઇક્વેશન 1 તમે ધ્યાન રાખી શકો કે mr ની કિંમત કેટલી હોય, m1 r1 પ્લસ m2 r2 અપ ટુ mn r. હવે હું શું કરીશ કે જો વેગ જેવું જ કરવાનું છે કે જે આમાં દ્રવ્યમાન હશે, દળ હશે, કણોનું જે દળ હશે એ સમયની સાપેક્ષે નહીં બદલાય, એ શું રહે કે ફિક્સ રહે, સમયની સાપેક્ષે અચળ રહે, એ ના બદલાય. તો બદલાશે શું, ઓબ્વિયસલી આ જે કણો હશે એ શું કરશે કે ગતિ કરશે બરાબર, આ પણ ગતિ કરશે, એટલે કે એના અંતરોમાં ફેરફાર થાય સમયની સાપેક્ષે, પણ જે આ શું કહી શકાય કે એનું દળ ના બદલાય. તો જો અહીં શું કહી શકાય કે દળ સમયની સાપેક્ષે અચળ રહે છે બરાબર, કોન્સ્ટન્ટ રહે, એ નહીં બદલાય. તો વિકલન કરો, ઇક્વેશન 1નું વિકલન કરો સમયની સાપેક્ષે. ધેરફોર વી કેન રાઇટ, જો એમને રાખો d/dt કેપિટલ R બરાબર, d/dt કેપિટલ R, m1 પણ એમને d/dt r1 પ્લસ d/dt r2 અપ ટુ શું આવશે d/dt rn. જો આમાં અંતર બદલાશે, જે દળ હશે એ નહીં બદલાય. હવે હું શું કરીશ, ધેરફોર જો એમને રાખો. હવે સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર, સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થવું એ મને શું આપે, વેગ વિશે આપે માહિતી. તો આમ લખી શકાય વેગ m1, આયા પણ v1 આવશે પ્લસ m2 v2 અપ ટુ ક્યાં સુધી mn vn. તો આ એક થઈ ગયું. જો mv ઇઝ ઇક્વલ ટુ m1 v1 પ્લસ m2 v2 પ્લસ અપ ટુ ક્યાં સુધી n પાર્ટિકલ માટે, એટલે mn vn. ધેરફોર જો હવે હું શું કરીશ કે મને આમાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ ગોતવો હોય તો મળી શકે. તો કઈ રીતનું, m1 v1 પ્લસ m2 v2 અપ ટુ ક્યાં સુધી લેવાનું છે mn vn ને છેદમાં શું આવી જાય કેપિટલ M. તો આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ થઈ ગયો બરાબર, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. અને રેખીય વેગમાન વિશે પણ વાત કરીશું. હવે આ ધ્યાન આપીશું, આ ઇક્વેશન આપણને મળી ગયું કે mv કેટલું હોય, m1 v1 m2 v2 પ્લસ અપ ટુ mn vn. હવે આ ઇક્વેશનમાં જો કઈ રીતનું કરીશ ધ્યાન આપજો, દળ ગુણ્યા વેગ શું આપે, ઓબ્વિયસલી વેગ વેગમાન વિશે માહિતી આપે, દળ ગુણ્યા વેગ અને વેગમાન વિશે માહિતી આપે. તો p1 પ્લસ p2 અપ ટુ ક્યાં સુધી લેવાનું છે pn સુધી. તો આ શું કહેવા માગે, આ ધ્યાન આપવા જેવી વાત છે આ ઇક્વેશન, કે આ શું કહે કે જો કે કુલ વેગમાન કેટલું હશે, જે દ્રવ્યમાન કેન્દ્ર હશે અથવા તો જે તંત્રનું કુલ વેગમાન કેટલું હશે, તો જો નાના જે કણ હશે 1 2 3 એના પર લાગતું વેગમાન જેટલું બરાબર, એના પર લાગતા વેગમાનનું ના સરવાળા જેટલું.
તો જો કણ હોય એના પર કોઈ કણ હોય એના પર P1 જેટલું વેગમાન લાગે, બીજા કણ પર P2, એ શું કરવાનું, જેટલા પણ કણ હોય એ બધાના વેગમાનનો સરવાળો કરવાનો, બધાના વેગમાનનો સરવાળો કરવાનો, એ તમને કેટલું આપે, કુલ વેગમાન P આપે. હવે જો હવે મારે સાબિત શું કરવાનું છે કે P = mv સાબિત કરવાનું છે કે P = mv આ કુલ વેગમાન થવું જોઈએ, બરાબર, આ થવું જોઈએ P = દળ ગુણ્યા વેગ. તો હવે મને ખબર છે કે વેગમાન કઈ રીતનું, વેગમાન એટલે કે કાંઈ નહીં m1 v1 બરાબર દળ ગુણ્યા વેગ, ને બધા શું કહી શકાય કે બધા જે વેગમાન નાના નાના કણ હશે એ બધાનો વેગમાનનો સરવાળો અપ ટુ mn vn. તો હવે જો હવે હું શું કરીશ, m1 v1 પ્લસ m2 v2 અપ ટુ mn vn, બરાબર. હવે કાંઈ નથી કરવાનું કે જો આ ઇક્વેશન આ રાખો ઇક્વેશન 1 અને આને કહી દઉં ઇક્વેશન 2. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ને કમ્પેરિઝન કરો તો જો આની જગ્યાએ હું શું મૂકી શકું, P = mv. તો કુલ વેગમાન આ કહી શકાય કે કુલ વેગમાન કેટલું હોય, તો કુલ વેગમાનની કિંમત બરાબર તંત્રનું કુલ દ્રવ્યમાન m જેટલું, અને આખા તંત્રનો જે રિજિડ બોડી હશે એનું કુલ દળ m, દ્રવ્યમાન m, અને એ આખા તંત્રનો વેગ v, બરાબર, દળ ગુણ્યા વેગ એ તમને તંત્રનું કુલ વેગમાન આપે. તો નેટ ફોર્સ નેટ મોમેન્ટમ ગોતી શકાય કે દળ ગુણ્યા વેગ, બરાબર, આખા તંત્રનું. તો હવે બીજું આ પહેલો કેસ થઈ ગયો, આ પહેલો કેસ. હવે બીજા કેસમાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ સાબિત કરવાનો છે. તો શું છે કે આપણને ખબર છે કે F એક્સટર્નલ, બરાબર, કે એના વેગમાનમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર એ મને બાહ્ય બળનું મૂલ્ય આપે. તો આ મારે સાબિત કરવાનું છે. તો જો આ ધ્યાન આપજો કઈ રીતનું થાય. P એમને રાખો ને P = શું થાય, દળ ગુણ્યા વેગ. હવે હું શું કરીશ, આનું સમયની સાપેક્ષે વિકલન કરો, dp/dt, કે સમયની સાપેક્ષે વેગમાનમાં ફેરફાર. જો દળ હશે એ ના બદલાય, ફિક્સ રહીએ, તો બદલાશે શું, વેગ. આમ થઈ શકે. હવે હું શું કરીશ, dp/dt એમને રાખો અને સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર એ મને શું આપે, ઓબ્વિયસલી પ્રવેગ આપે. તો આ એક મળી ગયું, બરાબર. હવે મને ખબર છે કે જો એક મેં તમને ઇક્વેશન લખાવેલું પાછલા ટોપિકમાં કે બાહ્ય બળનું વેલ્યુ કેટલી હોય, બાહ્ય બળ F એક્સટર્નલ ફોર્સની વેલ્યુ ma જેટલી, બરાબર. દ્રવ્યમાન જે રિજિડ બોડી હશે એનું કુલ દળ અને એનો કુલ પ્રવેગના ગુણાકાર જેટલું. તો બંનેને કમ્પેર કરો, 1 અને 2, ઇક્વેશન 1 અને 2 ને કમ્પેર કરો. તો જો m ની જગ્યાએ શું લખી શકું, dp/dt એમને રાખો F એક્સટર્નલ. તો આ બીજો કેસ થઈ ગયો કે જે વેગમાનમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય, વેગમાનમાં સમયની સાપેક્ષે ફેરફાર થવું એ કેટલો હોય, એના પર લગાડેલા બાહ્ય બળ જેટલો. વેગમાનમાં સમયની સાપેક્ષે બદલાવું, સમયની સાપેક્ષે બદલાય એનો ફેરફાર કેટલો હોય, ઓબ્વિયસલી એના બાહ્ય બળ જેટલો. તો આ એક બીજી કેસ થઈ ગયો. હવે એક ત્રીજા કેસ વિશે વાત કરીએ કે કોઈ પણ હોય આખું જે તમારું રિજિડ બોડી હશે એના પર લાગતી જે બાહ્ય બળ હશે, F એક્સટર્નલ ફોર્સ, કુલ ફોર્સ, એનું મૂલ્ય કેટલું લઈ લે, 0. તો એમાં જે પ્રવેગ હશે એ પણ 0 થવો જોઈએ, અને જે એનું શું કહી શકાય કે વેગ હશે એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. તો આ ગતિમાન પદાર્થ માટે હશે કે જો F એક્સટર્નલ ની વેલ્યુ કેટલી હોવી જોઈએ, 0 હોવી જોઈએ. તો પ્રવેગની વેલ્યુ કેટલી થઈ જશે, દ્રવ્યમાન જે હશે કેન્દ્ર એના 0, અને વેગ કેટલું થઈ જવું જોઈએ, એ ના બદલાવવું જોઈએ, બરાબર ને. અચળ વેગથી જે તમારી રિજિડ બોડી હશે એ ગતિ કરશે. તો આ સાબિત કરવાનું છે. તો કઈ રીતનું કરીશ, તો જો આ ઇક્વેશન ધ્યાન આપજો કે આ ઇક્વેશનને ધ્યાનમાં રાખે કે F એક્સટર્નલ = ma. તો ઓબ્વિયસલી m હશે એ કોન્સ્ટન્ટ રહે. તો જો F ની વેલ્યુ 0 તો પ્રવેગની વેલ્યુ પણ કેટલી મળશે, 0 થઈ ગયો. તો દ્રવ્યમાન કેન્દ્રનો જે પ્રવેગ હશે એ 0 થઈ ગયો. એના પર જેટલું બાહ્ય બળની વેલ્યુ લગાડેલી, F એક્સટર્નલ ફોર્સની વેલ્યુ 0 હોય તો ઓબ્વિયસલી એના પર લાગતા પ્રવેગની વેલ્યુ પણ 0 હોય. હવે પ્રવેગ એટલે ખબર છે કે
વેગમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે dv/dt આ 0. હવે જો જે શૂન્ય હોય એનું વિકલન કરો તો એ કેટલું થઈ જાય? કોન્સ્ટન્ટ. બરાબર, આ એક થઈ ગયું કે જો આ કેવા શું માગે કે જ્યારે કોઈ દ્રવ્યમાન કેન્દ્ર હોય એના પર કોઈ બાહ્ય બળ જ ના લગાડવામાં આવે તો ઓબ્વિયસલી એના પ્રવેગનું મૂલ્ય શૂન્ય થઈ જશે અને એનો વેગ હશે એ કોન્સ્ટન્ટ રહે. બરાબર, અને બીજું પણ એક સાબિત કરી દે. ધેરફોર એફ એક્સટર્નલ dp/dt. હવે હું આમાં કોનું મૂલ્ય શૂન્ય લઈ લેમ કે બાહ્ય બળ શૂન્ય હશે. બરાબર, તો એનું વેગમાન કેટલું હોય? ઓબ્વિયસલી વેગમાન પણ શું થઈ જશે? અચળ થઈ જશે. બરાબર, જેટલા પણ કણો હશે એનું વેગમાન ના બદલાય, એ કેટલું રહે? કોન્સ્ટન્ટ રહે. તો આ એક થઈ ગયું કે બાહ્ય બળની વેલ્યુ શૂન્ય હોય તો વેગ પણ અચળ હશે અને વેગ અચળ હોય, બરાબર, વેગ ના બદલાય તો ઓબ્વિયસલી વેગમાન પણ નહીં બદલાશે, એ પણ કેટલું થઈ જશે કે અચળ રહે. જેટલા પણ કણ હોય, બરાબર, બધાનું વેગમાન તમારું અચળ રહે, નહીં બદલાય. તો હવે દ્રવ્યમાન કેન્દ્રની રીત ઉપરથી એક બે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો જો પેલું એક્ઝામ્પલ લે, એકદમ સારું એવું એક્ઝામ્પલ છે. તો એમાં શું કીધું કે બે કણ આપેલા 1 અને 2, m1 દળના બે કણ આપેલા. m1 દળનો પેલો કણ હશે અને બીજો કણ હશે m2 દળનો. એમની વચ્ચેનું કુલ અંતર કેટલું છે? r જેટલું. હવે જો કુલ અંતર r જેટલું છે, હવે હું આનું કંઈક ને કંઈક દ્રવ્યમાન કેન્દ્ર લઈ લઉં O. બરાબર, O પર દ્રવ્યમાન કેન્દ્ર લઈ લઉં. દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર જ આવેલું છે, એ તમારે ધ્યાન રાખવાનું. હવે જો જે m1 દળનો જે પદાર્થ હશે એનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર r1 છે અને દ્રવ્યમાન કેન્દ્રથી m2 જે દળ હશે, પદાર્થ જે કણ હશે એનું અંતર r2 છે. તો હવે મારે શું આમાં ગોતવાનું છે કે r1 અંતર અને r2 અંતર એની કિંમત કેટલી હોય. તો ધ્યાન રાખજો. તો જો દ્રવ્યમાન કેન્દ્ર માટે આપણને ખબર છે કે m1r1 m2 r2 ને છેદમાં બધા જે દળ હોય એનો સરવાળો કરવાનો. બરાબર, બધાનો સરવાળો. હવે એક વાત ધ્યાન આપવા જેવી છે કે જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ ઉગમ બિંદુ પર છે અને ઉગમ બિંદુ પર દ્રવ્યમાન કેન્દ્રની વેલ્યુ કેટલી થાય? ઓબ્વિયસલી શૂન્ય. હવે આયા m1 એમને એમ રાખો. હવે જો m1 જે દળનો પદાર્થ છે, કણ છે, એનું અંતર કેટલું છે? -r1 જેટલું, કેમ કે આ સાઈડ આવેલું, બરાબર ને, ડાબી બાજુ r1 અંતર, m2 એમને ને આ કેટલું છે? r2 અંતર ને m1 m2. આ એકદમ સિમ્પલ છે. બસ હવે આને ખાલી સોલ્યુશન કરો. ધેરફોર જો કઈ રીતનું થાય? m1 m1 -r1 m2 r2 ને ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? એની વેલ્યુ શૂન્ય જેટલી. હવે આ માઈનસ આ સાઈડ લઈ જાવ એટલે m1 r1 ઇઝ ઇક્વલ ટુ કરીને m2 r2. હવે મારે કાઈ નથી ગોતવાની, કિંમત કોની ગોતવાની છે? r1 અને r2. તો હવે ધ્યાન આપજો. જો r અંતર, કુલ r કેટલું હોય અંતર? r1 r2 જેટલું કુલ અંતર, બરાબર ને. r કેટલું હોય? બંનેનો સરવાળો r1 r2. એમાં હું શું કરીશ? હવે જો હું r2 ની કિંમત મૂકી શકો r r1. આ સમજાયું? r2 ની કિંમત આપણે મૂકીએ એ કુલ અંતર r1 r જેટલું. કિંમત કોની મૂકીએ? r2 ની આ ઇક્વેશનમાં. બરાબર, તો m1 r1 એમને રાખીએ, m2 r2 ની જગ્યાએ શું આવશે? r r1. સમજાયું? r2 ની કિંમત મૂકી m1 r1 m2 r અને આ શું આવશે? -m2 r1. હવે આને એમને રાખો m1 r1 ને આયા લાવો m2 r1 m2 r. આમાંથી શું કોમન લઈ લો? હવે હું આમાંથી કોમન લઈ લઈશ r1 કોમન લઈ લો, m1 m2 ને r1 કોમન લઈએ તો આ શું વધે? r1 કોમન લીધા એટલે આયા m2 r. બરાબર, મેં કાઈ નહીં r1 કોમન લીધું. હવે મારે r1 ની કિંમત મેળવવાની છે. તો r1 કેટલું હોય? m2 એમને રાખો, છેદમાં શું આવી જાય? m1 m2 ને r એમને. તો આ એક છે, બરાબર ને. આ ગમે એટલું જો આ ટાઈપના એક્ઝામ્પલ આવતા હોય, આ ટાઈપના એક્ઝામ્પલ તમને r ની કિંમત આપેલી હોય, r ની કિંમત આપેલી હોય 10 એંગસ્ટ્રોમ આપેલી હોય
r ની કિંમત આપેલી હોય અને કીધું હોય કે r1 અને r2 ની કિંમત ગોતો, તો સિમ્પલ આ ઇક્વેશન ખાલી યુઝ કરવાનું, બરાબર. એકદમ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. હવે હું શું કરીશ, જો r1 ની કિંમત મળી ગઈ, r2 કેટલા હોય એ મારે ગોતવાના છે. તો આયા કાઈ નહીં, હવે હું r1 ની કિંમત મૂકીશ માઈનસ આયા આ સાઈડ લાવો, બરાબર. r1 ની કિંમત મૂકવાની છે. તો આ ઇક્વેશનમાં r1 દેખાય ને તમારે r r2 લખવાનું છે. તો m1 r r2 m2 r2. બસ હવે આને ખાલી કાઈ નથી કરવાનું, આને ખાલી તમારે છે ને સોલ્વ કરવાનું છે. m1 r m1 r2 m2 r2. જો m1 r એમને રાખીએ, m2 r2 ને આ માઈનસ છે ને જમણી બાજુ જવા દો, m1 r2 m1 r એમને રાખો, શું કોમન નીકળશે, ઓબ્વિયસલી r2 એટલે વધીએ શું m2 m1, બરાબર. r2 ની ગોતવાની છે કિંમત, m1 છેદમાં શું આવી જાય, છેદમાં આવી જાય m1 m2. આ તમને શું મળશે, r. જો બદલાઈ ગયું ને તો r2 અંતર ગોતવાનું કીધું હોય તો સિમ્પલી આ ઇક્વેશન યુઝ કરી શકો. આ 10 એંગસ્ટ્રોમ આપેલું હોય કુલ અંતર ને m1 અને m2 આપેલું હોય, બરાબર. તો તમે r1 અને r2, પણ એક વાત યાદ રાખવા જેવી છે કે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર આવેલું હોવું જોઈએ, કેમ કે તો જ આ અંતર મળી જાય, બરાબર. આ બે ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે. તો હવે પ્રોબ્લેમ નંબર 2 વિશે વાત કરી લઈએ. આમાં ઓક્સિજન વિશે વાત કરવાની છે. ઓક્સિજનના 2 આયા પરમાણુઓ આપેલા છે. જો ઉગમ બિંદુથી જે ઓક્સિજનનો પહેલો પરમાણુ હશે એનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. ઉગમ બિંદુથી પહેલો જે ઓક્સિજનનો અણુ હશે, બરાબર, એનું અંતર કેટલું છે, 1 એંગસ્ટ્રોમ. અને ઉગમ બિંદુથી જે ઓક્સિજનનો બીજો પરમાણુ છે એનું અંતર કેટલું છે 3 એંગસ્ટ્રોમ. એક પરમાણુ 1 એંગસ્ટ્રોમ અંતરે રહેલો હશે ઉગમ બિંદુથી અને બીજો પરમાણુ 3 એંગસ્ટ્રોમ અંતરે રહેલો હશે. તો મારે આમાં ગોતવાનું શું છે કે આમાં દ્રવ્યમાન ઉગમ બિંદુથી જે દ્રવ્યમાન કેન્દ્ર હોય એનું અંતર કેટલું હોય અને ક્યાં આમાં કઈ સ્થાને આવેલું હોય એ મારે સાબિત કરવાનું છે, એટલે ગોતવાનું છે. તો કાઈ ને સિમ્પલ છે આ ટાઈપની એક્ઝામ્પલ. દ્રવ્યમાન કેન્દ્ર માટે m1 x1 બરાબર m2 x2 છેદમાં શું આવે, બધા દળ હોય એનો સરવાળો. ઓક્સિજનનું દળ લઈ લે આયા m જેટલો, rc m ને રાખો આયા m. જો x1 અંતર કેટલું આપેલું, ઓબ્વિયસલી તમને આયા 1 આપેલું અને m2 દળ m2 m આપેલું ને x2 અંતર કેટલું છે તમને 3 આપેલું ને m પ્લસ m. બસ હવે આને ખાલી સિમ્પલ સોલ્યુશન કરો. rcm આ શું થઈ જશે, 3 ને 1 4m ને આ કેટલું થઈ જશે 2m. આ બંને કેન્સલ કરો ને rcm કેટલું થઈ જશે 2 એંગસ્ટ્રોમ. તો જો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ઉગમ બિંદુથી લઈને દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં આવેલું, 2 એંગસ્ટ્રોમ અંતરે આવેલું. દ્રવ્યમાન કેન્દ્ર 2 એંગસ્ટ્રોમ અંતરે આવેલું. તો આમાં 2 ક્યાં હોય, આખું અંતર હશે 3 એંગસ્ટ્રોમ ને આ હશે 1 એંગસ્ટ્રોમ. તો આમાં કઈક આવેલું હશે, આયા આવેલું હશે તમારું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં, એટલે કે ઉગમ બિંદુથી 2 એંગસ્ટ્રોમ અંતરે. તો આ ટાઈપની પ્રોબ્લેમ તમે કરી શકો.